તો દક્ષિણ ગુજરાતમાં જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે અને ધીરે ધીરે લાઇન જે છે તે એક્ટિવ થઈ રહી છે, ઇલેક્ટ્રિસિટી સપ્લાય ચાલુ થઈ રહ્યું છે, પણ નવસારીની વાત કરીએ તો નવસારીમાં પણ તેની અસર જોવા મળી છે। નવસારીમાં ફક્ત અંભેટા સબસ્ટેશનમાં વીજ ફોલ્ટ થયો છે। ગણદેવી, અમલસાડ, ટાંકલ વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ છે। નવસારી સબસ્ટેશન અંભેટા ખાતે આવેલું છે, ત્યાં ફોલ્ટ જોવા મળ્યો। સંવાદદાતા નિલેશ ગામિત ફોન લાઈન પર। નિલેશ, હજી જે કંઈક સમગ્ર જે કંઈક ટેકનિકલ ખામી સર્જાઈ છે, જેને લઈને જે કંઈક નવસારી જિલ્લાનું માત્ર અંબેટ સબસ્ટેશન ખોરવાયું છે, જેને લઈને જે કંઈક બીલીમોરા વિસ્તારમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે એમને થોડી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ જે કંઈક સબસ્ટેશનના જે કંઈક કર્મચારીઓ છે કામે લાગ્યા છે અને વહેલામાં વહેલી તકે એને કાર્યરત કરવા માટેની કામગીરી જે કંઈક ઉચ્ચ કક્ષાએથી અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે। યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે, કારણ કે આ જે કંઈક સમય છે એ ગરમીનો સમય છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। તો ઉપરાંત અલગ અલગ ઇન્ડસ્ટ્રીઓ પણ બીલીમોરા વિસ્તારમાં આવેલી છે, જેના કારણે ઇન્ડસ્ટ્રીઓને કાર્યરત કરવા માટેનો જે કંઈક કાર્યક્રમ છે એ શરૂ કરવામાં આવ્યો છે, યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ આભાર નિલેશ માહિતી માટે। તો આ એ તમામ જે વિસ્તારો છે જેમાં જેટકો અડધો કલાકમાં પાવર સપ્લાય શરૂ કર્યો। જેટકો અંતર્ગતના 220 કેવીના 10 સબસ્ટેશન ઉપર સમસ્યા છે અને સબસ્ટેશન પર ઝીરો પાવરની સમસ્યા સર્જાઈ હતી, જેમાં 220 કેવીના 9 સબસ્ટેશન ફરી કાર્યરત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। 1 કલાક સુધીમાં પાવર ફરી શરૂ થઈ જશે તેવું લાગી રહ્યું છે।